હા હા. ડીજે ફેરવીને કલાકારને ઓહે મેલ્યો હમ. કે ભાઈ તારે ગોમે ગોમ ગોદરે ડીજે વગાડી લોકોને કહેવાનું હાથ બારે વડું આવો, હાથ બારે વડું આવો, એક ઠાકોર એક રીવાત. તો તમે બધાને પૂછીને રાય બધાને લઈને પૂછીને કરી બધાને ફોન કર્યા, જો સંદણજી ને હાજર, તો મારા ઉપર એક અમને નંદોજી હાજર, હમ હમ અમરતજી ને ફોન કર્યો, હમ બરાબર. જ્ઞાની બેન ને નતો કર્યો કે આ 42 ગોળો આટલા પૂરતો જ બોલાવાના આગેવાનો, તો 42 ના જ આગેવાનો બોલાવાના હતા, હમ. હવે બરાબર. મેં અને અહીંયા અમે બંધારણ નક્કી કર્યું ને એ બંધારણ ચંદનજી જ ઉભા કરીને પેશ કર્યું હતું. તો ચંદનજી કાલની એક મીટિંગ મારા ઉપર એક અન્યાય થયો છે એમ હા. એ મીટિંગમાં ચંદનજી બી હાજર હતા. હમ. અને આ લોકોને સીધો મને પૂછ્યા વગર કે અમારા ગામમાં કોઈ બંધારણની કોઈ વસ્તુ થઈ નથી 42 મેં તમારા કને પત્રિકા માંગી હતી, હવે માગી હતી ને? તમે મને વોટ્સઅપ કરી હતી. હવે એ પત્રિકા મુજબ એના અંદર હા. બંધારણ છે એનું મેં પૂરેપૂરું પાલન કર્યું છે. હું ઝોનની અંદર ડીજે નથી લઈ ગયો. બરાબર. અમે અમારા ગામમાં વગાડ્યું છે અને એના અંદર લખેલું છે, બરાબર. હમ હમ અમે અમારા 42 નું પૂરેપૂરું પાલન કર્યું છે. એના અંદર કોઈ અમે ઉલ્લેખ કર્યો નથી સમાજનો કે કોઈ તોડ્યું નથી. તો આ લોકોને મને સીધો દેશદ્રોહી અને કહેવાનો મતલબ કે સમાજ બહાર કહી દીધો છે ડાયરેક્ટ. તમે મારી વાત સાંભળો ગબરભાઈ, આ લોકોની બી હાજરી હતી સાહેબ, બરાબર. અને મને બોલાયા જ નથી, કોઈ પૂછ્યું જ નથી પેલા તો. તમારો ન્યાય માગવાનો અધિકાર હાલની તારીખમાં પૂર્વ પ્રમુખ ઉમેશજી, હમ ચાલુ પ્રમુખ ચંદનજી, હમ બરાબર. હમ હવે વડુમન 42 ભેળી કરીને તમે ન્યાય માગો કે ભાઈ આ રી પત્રિકા હમ મેં કોઈ અમથું ઉલ્લંઘન કર્યું હોય તો તમે દંડ કરો એ ભોગવવા તૈયાર છો. કદાચ મને સમાજ બહાર કાઢ્યો છે, તમે મારાથી વાત કરી છે, કદાચ કાલે તમને સમાજ બહાર કાઢી દે તો કોઈ વાંધો નહીં. હું સાચા માણસને કોઈ ચિંતા મને છે ને બાપુ. અને ગબરભાઈ જુઓ મારી વાત સાંભળો, આ બધા ધારાસભ્યો સંસદો તો કોંગ્રેસ અને ભાજપના છે. એમને ટિકિટો લઈને ચૂંટણી લડવાની છે, લોકોને પાસેથી મત લેવાના છે. મારે તો હું ચાચરે દાદાના મંદિરે ગુજરાતમાં જયારે કોઈ સંગઠન નતું, કોઈ સેનાઓ નથી, કોઈ હતું નહીં, તારે આખા ગુજરાતમાં ફર્યો છું. આ લોકો તારે મારી ટીકા કરતા હતા કે એને ચૂંટણી લડવી છે. અચ્છા, તમને પણ બહુ હેરાન કર્યા છે. હું તો હેરાન, એટલે મને તો આ લોકો મારા વિશે ખરાબ વિડિયા બનાવે, ખરાબ લખે, દારૂડિયા કે જેને જે કેવું હોય કે મને કોઈ વાંધો નથી.